બેરોજગાર રત્ન કલાકાર પિતા પુત્રના સાયબર રેકેટનો સુરત સાયબર સેલે પર્દાફાશ કર્યો છે। મૂળ બોટાદના રહેવાસી પ્રવીણ ધાંધલ અને તેમના પુત્ર ચંદ્રરાજ નામના આરોપી પિતા પુત્રની સાયબર સેલે ધરપકડ કરી। બેકારીના સમયમાં આરોપી પિતા પુત્રએ ઓનલાઈન સટ્ટો રમવાનું શરૂ કર્યું। દુબઈના સાયબર માફિયા વિપુલ ઉર્ફે અંકિત સાથે તેઓ સંપર્કમાં આવ્યા। બંને આરોપી આંતરરાષ્ટ્રીય રેકેટમાં જોડાયા। કોસાડ આવાસના એક મકાનમાં છુપાઈને કાપડના પોટલામાંથી બેંક કીટનો જંગી જથ્થો પણ મળી આવ્યો। સાયબર સેલની ટીમે આ સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે। તપાસમાં સાયબર ફ્રોડમાં વપરાતા ક્યુઆર કોડ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, સ્વાઇપ મશીન, ચેકબુક સહિતનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો। આરોપી પિતા પુત્ર મળતિયાઓ સાથે મળીને ખોટી પેઢી ઊભી કરતા। તેના નામે અલગ અલગ બેંકોમાં કરંટ એકાઉન્ટ ખોલાવતા। એકાઉન્ટ ખુલે એટલે બેંક એકાઉન્ટની ઇન્સ્ટન્ટ કીટ, ડેબિટ કાર્ડ, પાસબુક, ચેકબુક અને સિમ કાર્ડ કમિશન પર મેળવતા। એક કીટના બદલામાં આરોપીઓ 1.75 લાખ સુધીનું ભાડું લેતા અને થર્ડ પાર્ટીને 1.10 લાખ રૂપિયા આપતા। બાદમાં તમામ ડેબિટ અને બેંક કીટો દુબઈમાં બેઠેલા વિપુલને મોકલી આપતા, જે ડેટાનો ઉપયોગ દેશના અલગ અલગ રાજ્યોમાં સાયબર ફ્રોડની ઘટનાઓને અંજામ આપવા માટે થતો। રેકેટમાં કુલ 155 બેંક એકાઉન્ટ પર 432 ફરિયાદ નોંધાયેલી છે, જેમાં 45 કરોડથી વધુનો ફ્રોડ આચરવામાં આવ્યો। આ ફ્રોડ દેશના અલગ અલગ રાજ્યો અને જિલ્લાઓમાં ફેલાતો હોવાનો પણ ખુલાસો થયો છે।